अऊज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम મોહતરમ સાંભળવાવાળાઓ તેમજ જોવાવાળાઓ અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ. આપણે આ ક્વિઝ ટાઈમના પ્રોગ્રામની અંદર સર્વે માવિત્રો, સર્વે માતા બહેનો, સર્વે ભાઈઓ તેમજ ખાસ કરીને અમારા બચ્ચાઓનો માનભર્યો સ્વાગત કરીએ છીએ. આ માહી મુબારક રમઝાનની રાતોમાં આપણે આ ક્વિઝ ટાઈમના ઝરીએ રમતની સાથે સાથે ઇલ્મ હાસિલ કરવાની કોશિશ કરીએ છીએ. અને ભૂલીએ નહીં કે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ જ્યારે ઇલ્મ અને માલને કોમ્પારે કરે છે ત્યારે ઇમામ ફરમાવે છે કે ઇલ્મ બહેતર છે માલ કરતાં, કારણ કે ઇલ્મ તમારી હિફાજત કરે છે અને તમે માલની હિફાજત કરો છો. તો આ બધી હદીસોને અને ઇલ્મને મદ્દેનજર રાખતા આ પ્રોગ્રામ, સુંદર પ્રોગ્રામ તમારી સમક્ષ પેશ કરવામાં આવ્યો છે. અને આજની રાતનો આપણો જે કોંદીદા છે એ કોઈ નવો કોંદીદા નથી, પણ ગયા વર્ષે આવી ચૂક્યો છે દીકરો હાની ગુલામ અલી. હાની, સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. કેમ છે તને? સારું છે અલ્હમ્દુલિલ્લાહ. લાગે છે કે પ્રેઝન્ટેશન કરવાની જરૂર નહીં હોય? કરશો તોય. ઓકે. donc તારું નામ, કેનો દીકરો ને કઈ ક્લાસમાં ને કેટલા વર્ષ? જી હા, મારું નામ છે હાની ગુલામ અલી. હું સાકેમમાં છું સ્કૂલે ને હુસૈની મદરસામાં ક્લાસ 8માં. હું છોકરો છું નઝીર ગુલામ અલી અને અકીલા આંટીનો. અકીલા આંટી, très bien. આની ગયા વર્ષે મને બરાબર યાદ છે તું જરાક એકદમ સ્ટ્રેસે હતો, વ્યાધિમાં હતો, અને મારી ભૂલ ના થતી હોય તો આપણે ટુર્ના જ્યારે કર્યા હતા ત્યારે પહેલા દિવસ હતા માય રમઝાનમાં. tu étais parmi les 4 ou 5 premiers candidats. અને આજે જરાક 11e candidatમાં તું આવ્યો છે. શું ડિફરન્સ લાગે છે ગયા વર્ષમાં ને આ વર્ષમાં? એટલે તારું ressenti શું છે? મને દેખાણું કે કલ્ચર જનરલનું ક્વેશ્ચન વધારે છે. d'accord. તો je sais pas જો ડિફરન્સ શું છે, કમ્પેરિઝન કરશું. પણ ગયા વર્ષે તું જરાક વધારે સ્ટ્રેસે હતો, tendu હતો. આ વર્ષે કેમ છે? ça va un peu mieux. ça va, પણ તોય જરાક સ્ટ્રેસ તો હોય. હોય તો. ok. donc tu connais les règlements, કેવી રીતના પસાર થાય છે jeu, અને પહેલી રાતથી જે આ બધે તું જોઈ છે દરરોજના, તો તને idée આવી ગઈ હશે કે કેવી રીતના છે એનું déroulement. આપણે કંઈ રેગ્યુલરમાં changement નથી કર્યા. તો જો તું તૈયાર હોય તો આપણે તરત જ આપણો avion ne démarrer કરે. Inch'Allah. Ok, tout de suite donc l'aventure commence avec Hani Goulam Ali. Niveau 1. Donc tout de suite, première question de niveau 1, Hani, sur ton écran. Qui est le grand-père paternel de notre 6e imam alayhi salam? Après 6e imam alayhi salam na dada bapa kon hata? Donc dada kon hata? Réponse A, 2e imam. Réponse B, 3e imam. Réponse C, 4e imam. Ou réponse C, 5e imam. 6e imam na dada kon hata? Bija imam, ત્રીજા ઇમામ, ચોથા ઇમામ કે પાંચમા ઇમામ? હું કહીશ c'est છઠ્ઠા ઇમામ. ચોથા ઇમામ. c'est quatrième imam, c'est ça? Oui, c'est ça. D'accord, tu es sûr? Certain. Certain. Donc on va pas tarder. On va valider la réponse C pour Hani qui dit que le grand-père paternel du 6e imam, c'est le 4e imam. On va vérifier ça tout de suite. Et oui, évidemment, c'était 4e imam. En effet, badai imam c'est surtout ત્રીજા imamથી લઈને 12મા imam સુધી બધાય એકબીજા એની ઔલાદ એટલે કે જેનો દીકરો હોય એ imam થયા છે. એની અંદરમાં પણ અલ્લાહની મસલિહત છે. અલ્લાહ il connaît mieux pourquoi il a fait ce système. પણ જો એમાં જોવા જઈએ આપણે તો જે imam હોય એટલે 3e génération પછી એનો પોતરો હોય એટલે પોતે એના દાદા થાય. donc 4e imam નો આપણે જોવા જઈએ 4e પછી 5e એના દીકરા, 5e ના દીકરા 6e. donc 6e c'est le petit-fils du 4e et vice versa. Très bien. Voilà, c'était une question pour chauffer un peu l'intelligence quoi. Deuxième question. Qu'est-il pour les hommes de porter de l'or
મરદો માટે સોનું પહેરવું શું હુકમ છે? Réponse A, c'est haram. Réponse B, makruh. Réponse C, c'est halal. Ou réponse D, c'est sunnat. Donc મરદો માટે સોનું પહેરવું હરામ છે, મકરૂ છે, halal છે એટલે કે autorisé છે ou bien sunnat છે. Alors, on t'écoute. Petit doute entre le A et le B. Pourquoi? Est-ce que madrasa ma ana baramma sikha છે કે ના? Je pense plutôt à haram. L'or est haram pour les hommes. Même si c'est en petite quantité? Oui. Parce que Iman Kabul, c'est que collier, que bracelet, que haram. Donc haram, ça veut dire que si c'est de l'or, c'est haram, c'est interdit de porter. Oui. Ok, donc si tu es sûr, on va valider la réponse A. Oui. Ordinateur validé, veuillez valider la réponse A pour Hani et on va vérifier tout de suite. Et oui, effectivement, c'est haram. Hein? અને ઓર સાથે બીજી કઈ વસ્તુ હરામ છે? મને લાગે છે soie. Très bien, oui. Chers téléspectateurs, સોનું અને soie જે છે મરદો માટે હરામ છે. C'est quoi la raison? C'est Allah subhanahu wa ta'ala qui nous a créés. અને એની અંદરમાં paraît-il que force અને તાકાત ઓછી થઈ જાય છે. લોહીમાં કંઈ Exactement, donc il y a un effet physique sur le corps. Et Allah subhanahu wa ta'ala, il connaît mieux. Hein? Oui. Alors Hani, કેમ લાગે છે તને સવાલ? Entraînement direct થાય છે પણ ça va. Entraînement થાય છે. Ça va. Mais je te garantis pas que છેવટ સુધી આવા જ જશે. Hadi au niveau 1 c'est. On continue? On continue. Troisième question s'il vous plaît. Que veut dire Al-Amin? L'un des titres de Rasul Khuda sallallahu alayhi wa sallam. Rasul Khuda na je naam hata, je laqabo hata, એમાંથી એક Al-Amin હતું. એનો અર્થ શું થાય? Que veut dire Al-Amin, l'un des titres de notre saint prophète? Réponse A, le courageux. Réponse B, le véridique. Réponse C, le sage. Ou réponse D, le digne de confiance. Al-Amin est le sou. Tu as une idée, Annie? Hésitez entre B et D. Entre B et D. B et D. Ok, donc soit c'est le véridique, soit c'est le digne de confiance. Pourquoi? C'est ça, oui. Effectivement, Rasul Khudana je Al-Kab છે, titre છે, એમાં ખાસ કરીને Al-Amin અને Sadiq બહુ જૂના છે. અને c'était même au temps des mouchriks. Hein? Oui. Avant même que Rasul Khuda annonce કરે એને બધે Al-Amin અને Sadiq બોલાવતા હતા. પણ હવે Al-Aminનું જ પૂછે છે, સાદિકનું નથી પૂછતા. Donc, alors, જો તને આ ખબર હોય તો peut-être élimination, le véridique ou le digne de confiance. Moi déjà entraînement c'est match oui. Je pense D, le digne de confiance. Digne de confiance. Qu'est-ce qui te fait pencher le plus sur le D là? Après imam c'est Jafar Sadiq. D'accord. Et Kabul c'est que il ne mentait pas. D'accord. Donc Al-Amin je pense. Al-Amin, digne de confiance, oui. C'est ton dernier mot? Oui. On valide? On valide. Ok, donc Annie a choisi la réponse D. Ordinateur s'il vous plaît. Et on va vérifier, bravo, c'était le digne de confiance. ઘણી ફેરે ગોટાળે ચડી જાય parce que Amin અને Sadiqના વચમાં balance થતું હોય. Bravo. La dernière question sur ton écran. Combien de provinces compte Madagascar? Quatrième question. Madagascar દેશમાં કેટલા provinces છે? Réponse A, 4 provinces. Réponse B, 6 provinces. Réponse C, 8 provinces. Okay, réponse D, 10 provinces. Donc Madagascar में કેટલા provinces છે? 4 છે, 6 છે, 8 છે કે 10 છે? Est-ce que tu as une idée à propos de ça? Ça, c'est un arbitre siffle match que l'un écoute.
J'hésite entre 4 et 6. 4 et 6. Mais Province 4, ça me paraît peu. Province. Province, ça veut dire quoi? Est-ce que tu peux me définir un peu ce que ça veut dire province? Normalement, c'est une question de géographie de Madagascar. Oui, Province, ça veut dire quoi, d'après toi? Je crois que c'est les grandes villes de Madagascar. Oui, on peut dire ça comme ça. એટલે કે Madagascar જે મોટા ગામ છે જ્યાં administration, c'est surtout, ça parle de l'administration de l'État, hein, qui જ્યાં par exemple એક મોટું ville હોય ત્યાં શું કહે ને સરકારના ઓલા હોય બધે ઓફિસ હોય એ લોકોના બ્યુરો હોય મોટા જેમ કે ટ્રિબ્યુનલ હોય contribution હોય fisc હોય etc etc. donc તને શું લાગે છે કે મોટા villes જે Madagascarના છે એ ક્યાં હોઈ શકે? Tu peux les compter un peu? Tana, Fianar, oui. Majinga, Diego, Tuliar. Eh bien, ça devient plus de 4 alors. Tamatave. Tamatave, ça fait 6. Ça fait 6. Ok. Il n'y a pas un 7e par hasard? Non, je pense pas, non. Et il n'y a pas de 7 dans les choix, donc je vais pour 6. 6. Et ça peut pas être 8, hein? Non, c'est beaucoup, je pense. Ok, je te rappelle que tu as des jokers, Ali, hein? Tu as 50-50, tu as aussi un appel. Ouais. Ou bien, Velout? Velout, on n'est que dans le niveau 1. Non, si tu es sûr, je te déconseille. Mais si vraiment tu hésites, à ta place, moi, j'utiliserai. Non, je pense que c'est 6. C'est 6? On y va pour 6 alors? On y va. Ordinateur, veuillez valider la réponse 6, c'est-à-dire la réponse B pour Hani, qu'on va vérifier tout de suite. Et oui, c'était la bonne réponse, Hani, bravo. On vient de terminer après l'étape et le niveau pour au Karnaïka. Tu as un gain de 20 000 arrière et tu as le choix. On continue ou on arrête là? On continue. On continue? T'es sûr? Oui. Ok, donc tout de suite, on va passer au niveau 2. Hani हिम्मतवारो છે અને આજે તો હું જોઉં છું કે vraiment તું રિલેક્સ છે. યા ફિર એકદમ tendu હતો પણ અલ્હમ્દુલિલ્લાહ હવે તારી આદત થઈ ગઈ છે. Donc niveau 2, તારા ઇકરામાં. પહેલો સવાલ. Le nom de quel animal n'est pas un titre d'une sourate dans le Coran? એટલે આ 4 જાનવરોના નામ છે આપણા પાસે અહીંયા. એમાંથી એક નામ એવું છે કે જે કુરાનનું તિત્ર નથી, એટલે સૂરાનું નામ નથી. Bon, réponse A, la vache. Réponse B, l'éléphant. Réponse C, le cheval. Réponse D, l'araignée. આ 4 જાનવરોના નામ છે. એમાંથી 3 એવા છે કે જેનું એક સૂરાનું નામ છે કુરાનમાં અને એક એવો છે કે જેનો કોઈ નામનો સૂરો નથી. Donc, alors à toi de jouer, Hani. La guette, c'est cheval, qui a vache, c'est bakara, éléphant fil, araignée ankabut. D'accord. Cheval nous paye nam nati? Cheval nous paye nati. C'est vrai, on est pour le cheval nam nous suro, 114 sura mati mane kai dhyan ma auto nati, પણ જો તું keto et parce que tu es bien sûr pour les 3 autres, donc ça peut être que le C par élimination du Kareto. Donc on choisit C. Oui, s'il vous plaît, ordinateur. Dame réponse C, choisir Kairo, Hani. On vérifie la réponse. Oui, c'était évident. À tout mal la province carte, c'est facile question. Très bien, bravo. Niveau 2, Nobidjo Sawal. Parmi ces mots en français, lequel est écrit de façon correcte? Donc, question d'orthographe, c'est réponse એટલે કયો બોલ જે છે ફ્રેન્ચીમાં લખવાનો છે એ છે accueil. તમે જોશો કે 4 પ્રોપોઝિશન છે. accueil લખવાનું હોય તો કેવી રીતના લખાય? accueil c'est un nom, hein? Accueil, A-C-C-E-I-I-L ou A-C-C-E-U-I-2-L-E. Réponse c'est A-C-C-U-E-I-L ou bien D, A-C-C-U-E-I-2-L-E. જરા મારું મગજ ફરી છે આની, આ બધું ડબલ C ને ડબલ L ને બધું દેખાય છે.
Tu es fort en orthographe? Ça va. Ça va, d'accord. Donc là, on te demande accueil. Et non, tu es féminin, masculin? Non. Non. J'hésite entre le A et le C. A et le C. Donc A, double C, E. Le फरक यी छ कि यो U बस déplacé થઈ ગયો છે. આમાં C માં છે U E પેલા આવે છે અને O માં E પછી આવે છે. OK. Donc comment on va faire? N'oublie pas que tu as tes jokers encore hein. Et tu hésites entre le A et le C. Tu as deux jokers, tu કોઈને બોલાવી શકીશ મદદ માટે યા તો પછી 50-50. C'est toi qui choisis. Mon વધારે probable લાગે છે A. C કોટલાથી. એમ લાગે છે. D'accord. પણ તું sûr નથી? Non. Moi, je te conseillerais d'utiliser un joker, hein, vraiment, parce que ce serait dommage. Deuxième question, tu sais, je te utiliser na kairo. Oh, mais joker va par oui. Ouais. Moi, à ta place, je aime to joker va par. Mais c'est toi qui décides, hein. C'est toi le maître. C'est toi l'acteur. Pour le 50-50. 50-50? Oui, je t'appuie sur ça. Hein. Donc, ordinateur, s'il vous plaît, veuillez supprimer les deux mauvaises réponses dont Annie il hésite. Ah, donc le A et le B sont partis. Tu hésitais entre A et C, hein? Donc A oudigio, B oudigio. Il te reste maintenant le C, A double C U E I L, et A double C U E I 2 L E. C. C, d'accord. Ok, donc ça, il s'agit ici du mot accueil. Hein, un accueil, le nom accueil. Et donc c'est bon, tu es décidé, tu prends le C. Oui. D'accord, ok. S'il vous plaît, ordinateur, on va valider la réponse C de Annie. Et oui, c'était la bonne réponse. L'accueil. Verbe accueillir, oui, c'est mal lagi છે. અને જો તું એમાં જા કે il ou elle accueille. Oui. Donc તો એમાં 2 L E આવે. પણ અહીંયા précision હતું જરા કે le nom accueil. Ok, તો à પ્રમાણે એક જ L વાળું હોય. C'était pas un verbe, mais c'était un nom. Ok. Très bien, on passe à la troisième question. Troisième question, quelle sourate est appelée sourate de Imam Hussein alayhi salam? કુરાની મજીદનો કયો સૂરો છે જેને સૂરે ઇમામે હુસૈનથી પણ ઓળખવામાં આવે છે? Réponse A, સૂરે નાસ. Réponse B, સૂરે નસ્ર. Réponse B, સૂરે ફલક. અને réponse D, સૂરે ફજ્ર. Oui. મને લાગે છે સૂરે ફજ્ર. ફજ્ર. 4 જેટલી આયતો છે મને લાગે છે ઇમામ હુસૈનના બારામાં છે. D'accord. Tu ક્યાં સાંભળ્યું છે? અમે મસ્જિદે તફસીર કર્યા હતા તો યાદ રહી છે. D'accord. Sûr c'est que સૂરે ફજ્ર હોઈ શકે? નાસ, નસ્ર અને ફલકમાં એવું કંઈ નથી? Non. Ok, donc si tu es si certain, on va tout de suite y aller alors. On décide? Oui. D. Ordinateur, Hani Djetse, réponse D, choisir Kairo Tse, on va vérifier. Oui, c'était Surah Fajr, Bismillahirrahmanirrahim. Ya ayyatuhan nafsul mutma'inna, irja'i ila rabbiki radiyatan mardiya. Effectivement, à khas ayat, Imam Hussein na માટે હતી અને જ્યારે કરબલામાં આશુરના દિવસે ઇમામે હુસૈન જ્યારે છેલ્લી લડાઈ કરતા હતા ને ત્યારે આસમાનમાં આ આયતનો અવાજ આવતો હતો. તો નફસે મુતમઇન્ના કહે છે કે ઇમામે હુસૈન alayhi salam છે. Bravo, bien vu. Et tu as bien retenu. Bravo à Madrasa et au programme des Madrasa, mashallah. Dernière question au niveau de Hani, sur ton écran. Dans l'islam, qui a été la première shahida, la première femme martyre? Donc, islam ni અંદરમાં, તારીખ ની અંદરમાં કઈ પહેલી औरत શહીદ કરવામાં આવી હતી? Réponse A, Bibi Soumaïa. Réponse B, Bibi Samana. Réponse C, Bibi Zuleika. Ou réponse D, Bibi Khadija alayha salam. Donc, 4 औरतોના નામ છે. ઇસ્લામના હિસ્ટોરની અંદરમાં કઈ औरत હતી જેને પહેલી શહીદા કહેવામાં આવે છે અથવા પહેલી શહીદ હતી ઇસ્લામની? મને લાગે છે બીબી સુમૈયા. બીબી સુમૈયા. ઓકે, તમે કંઈ શીખ્યા છે એના બારામાં? મને લાગે છે અમાર યાસીરની માં હતી. Ah, d'accord, ok. તમે તારીખમાં શીખી લીધા છે? હા.
Très bien. Bon, donc જો તું તને એમ લાગતું હોય કે vraiment અમારી યાસિરના મમ્મા છે અને પોતે પેલી શહીદા હતી, તો on va y aller, bismillah કરીને. D'accord. Très bien, donc Hani va choisir la réponse A, Bibi Soumaya. On vérifie tout de suite. Eh oui, c'était bien révisé la leçon de Tariq. Comment c'est, prof de Tariq? Shaiman. Ah, Shaimanti va être contente. Je pense qu'au moins, Maro Dikro, Maro élève, Yad Raiko, c'est effectivement Amari Yasir na mama hata. અને એ તને ખબર છે ને વખતમાં જ્યારે ડેબ્યુ de l'islam હતું, જેટલા નવા મુસલમાન થતા તે લોકો પર જુલમ કે વાત મૂકી દેતું. અને એટલા માટે ઈસ્તવારની અંદરમાં છે કે પેલી હિજરત કર્યા હતા જાન બચાવવા માટે ઇથિયોપિયા તરફ રસૂલે ખુદા મોકલાવી દીધા હતા અમુક લોકોને. પછી પોતા ઉપર એટલો જુલમ થયો અને પછી શોબે અબી તાલિબમાં ગયા અને પછી હિજરત કર્યા મદીના તરફ. donc tout ça c'était pour બચાવવા માટે, જ્યાં જાનને બચાવવા માટે એટલો એ લોકો ઉપર danger અને રિસ્ક હતું. Bravo Hani, on a terminé le niveau 2. D'accord, on passe au niveau 3 si tu es d'accord, mais sinon on arrête là. Non, non, on y va. On y va. Jusqu'à là, tu as un gain de 50 000 riyal. Il te reste encore un joker. Oui. Donc, Inch'Allah, il te reste 4 questions. 4 questions, ma joker atki ja, to tara passe joker tse. Et Inch'Allah, on va aller jusqu'au sommet. Inch'Allah. Tu es prêt? Inch'Allah. Tout de suite, pélo question. Qu'est-ce que le Maqam-e Ibrahim? Qu'est-ce que le Maqam-e Ibrahim? Maqam-e Ibrahim soutient. Réponse A, les empreintes de pied de Nabi Ibrahim alayhi salam. Réponse B, la tombe de Nabi Ibrahim alayhi salam. Réponse C, la maison de Nabi Ibrahim alayhi salam. Ou réponse D, l'endroit du sacrifice de Nabi Ibrahim alayhi salam. Maqam Ibrahim શું છે? નબી ઇબ્રાહીમના પગના નિશાન છે, નબી ઇબ્રાહીમની કબર છે, નબી ઇબ્રાહીમનું ઘર છે, કે નબી ઇબ્રાહીમ જે જગ્યાએ સાક્રિફિસ અને કુરબાની કરતા હતા એ જગ્યાને મકામે ઇબ્રાહીમ કહેવાય. Qu'est-ce les empreintes de pied de Nabi Ibrahim alayhi salam? Les empreintes de pied. Shamate, tu es sûr? Est-ce que tu Oui. મકામે ઇબ્રાહીમ સાંભળી લીધો છે? Ah. Et ક્યાં છે એ જગ્યા? La c'est Kaaba Nassame. ખાબાના સામે. Le Zuhul du 12e imam va être entre le Maqam Ibrahim et le Hajr Aswad, si je ne me D'accord. trompe pas. તું મક્કા જઈ આવ્યો છે déjà? Non. નથી ગયો. ઇન્શાલ્લાહ બસ આપણે દુઆ કરે Amin. કે આપણે બધાને નસીબ થાય. Amin. અને તને ખબર છે માહે મુબારકે રમઝાનની અંદરમાં જે દુઆ હોય છે રાતના પઢવાની, Si. એની અંદરમાં એક ફ્રાઝ આવે છે, હા. હજ્જ બૈતકલ હરામ, Amin. કે એ ખુદા મને આ મહિનામાં આ વર્ષે અને દર વર્ષે હજ નસીબ કરજે. donc c'est l'un des doigts, il faut pas oublier અઝાન મોહતરમ, તમે જ્યારે અમાલ કરો લૈલતુલ કદ્રના કે નમાઝે શબ પઢો તો જે બધી દુઆ તમે માંગતા હોય એમાં એક દુઆ ખાસ રેકોમેન્ડેડ છે કે હજમાં જવાનું નસીબ થાય એની પણ દુઆ કરે. donc મને લાગે છે આ ચારે જવાબ મક્કામાં હતા, પણ આની વધારે શ્યોર છે ને પ્રેસિઝન પણ કર્યો માશાલ્લાહ કે મકામ ઇબ્રાહીમ અને હજરે અસ્વદના વચમાં ઇમામે ઝમાન અલી ઇસ્લામ apparaître થશે. C'est bien ça? Donc si tu es sûr, on y va pour la réponse A? On y va. Ok. Veuillez valider la réponse A pour Hani et tout de suite on vérifie. Eh oui, c'était vraiment la bonne réponse. Les empreintes de pied de Nabi Ibrahim alayhi salam, que Nabi Ibrahim et Nabi Ismaïl જ્યારે ખાને કાબા બનાવતા હતા ત્યારે ખુદા પાસે દુઆ કર્યા કે મારી કંઈ નિશાની હોય કે જેથી કરીને ફ્યુચર જનરેશનને ખબર પડે કે આ કાબા કોણ બનાવ્યું છે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે પિયર ઉપર જે રોશે ઉપર પોતે ઊભા હતા કાબા બનાવવા માટે એ પોચું થઈ ગયું અને એના empreinte જે છે એ રોશેમાં આવી ગયા, રહી ગયા અને એ empreinte આજ દિવસ સુધી આપણે જોઈ શકીએ છીએ મસ્જિદુલ હરામમાં. અને c'est vraiment dans un petit grillage doré જેવું છે. તમે જોશો ફોટામાં ને જે લોકો ઝિયારત હજી ના કર્યા હોય. Très bien, on passe à la question suivante. Que représentent ces lettres en chiffres? 32,725. Donc c'est une question de Gujarati. 32,725. Comment tu vas l'écrire ça en chiffres français? Réponse A. 32 650, 32 525,
32 727, 725, pardon. Réponse C, 32 725. Ou réponse D, 32 450. Donc, vérifie bien, regarde bien ton écran. C'est écrit 32 725. Est-ce que tu es fort en Gujarati? Ça va. Ça va? Madrasa में Gujarati बनो છો? जी हाँ. कौन से prof? Sabien. Ah, Sabianti. Donc, Sabianti જોતા હશે અટાળે કે અમારો élève કેમ છે, ils s'en sort ou pas. Donc, 32 725. Comment tu vas l'écrire en français, chiffre? Je dirais la réponse C, 32 725. 32 725. Oui, qu'est-ce qui te fait dire ça, Annie? Parce que Bemajo 32 525. Si. 725. 700. 700. 700. Ah. 700. 700. Par déduction. Oui, Ok, tu es certain? certain. Ok, on y va pour le C alors? On y va. Bon, on va pas tarder sur ça alors. Hani beau sûr, c'est réponse C validée karo. Ani après vérifier kare. Eh oui, c'était 32 725. Donc ça chiffre gagné ferré. Gujarati ma c'est pas évident. Hein. C'est pas évident par j'ai tout méthode kéroné est vraiment intéressant parce que et ma par déduction est 32 32 000. जी हाँ. Pas 100 સુધી તો આવડતું હોય આપણને જો મદ્રેસામાં ગુજરાતી કર્યા હોય 100 સુધી આવડતું હોય તો ઓલું 32 કીએ તો 32 પછી 700 7 donc 7 પછી 25 25 donc ça va. C'était par déduction, bravo en tout cas. On passe à la troisième question, pardon. On s'approche de la fin. Lequel n'est pas un nom du jour de jugement dans le Coran? ચાર નામ છે કુરઆની મજીદની અંદરમાં કયામતના ઘણા બધા નામ છે. ઓકે, એમાંથી આ ચાર નામમાંથી એક નામ એવું છે જે કયામતનું નામ નથી. એ તને ગોતવાનું છે. Lequel n'est pas un nom du jour de jugement dans le Coran? Réponse A, Al-Haqqa. Réponse B, Al-Qariya. Réponse C, Al-Bayyina. Ou réponse D, Al-Fajr. Ok, c'est Al-Fajr. Al-Fajr, oui. On boule ton avoué de Fajr avec les lobes. D'accord. Donc, c'est pas Qayamat. Ok. Par contre, Al-Haqqatu, Al-Qariya, Al-Bayyina, tu l'as dit, Qayamat n'a pas. Man laguette. Donc, tu fais par déduction encore une fois? Oui. D'accord. Parce qu'on dit lequel, hein? Oui. Donc, Ekadzgoto Anouche. Dis-moi. Et on dirait que tu es sûr pour le Fajr. Oui. Donc, c'est même plus de la peine de réfléchir pour les autres, Non, en je principe. pense pas, oui. Donc, c'est toi qui décides, Ania. J'hésite entre le C et le D. Al-Bayyina. Ok, mais il y a un seul, hein? Oui. Donc, Al-Fajr, tu dis, c'est l'aube. Est-ce que tu as Quran Majid na surah na titre na traduction cover c'est à peu près? Badaini. Badaini. Pour Fajr, tu es sûr que c'est l'aube? Oui. D'accord. Donc, on va y aller pour D? Oui. Ok. C'est ta décision finale? Oui. Ok. On va retenir le souffle parce qu'on s'approche de la dernière question, Ania. Soit l'aventure s'arrête là, soit nous aurons encore la chance d'aller à la dernière question. Et n'oublie pas que tu as encore un joker. Tu as validé la réponse D. On croise les doigts et on vérifie la réponse. Ouf, c'était Al-Fajr, évidemment, parce que tu avais bien déduit, hein, Al-Fajr et les lobes. Bakina dit, badai, Qayamat Nanam, Al-Haqqa, tu sais, Al-Haqqa, Tom Al-Haqqa, Quran Maya, Suro, પછી સૂર્ય બૈયના છે, પછી સૂર્ય કાર્ય છે, અલ્લાહ qui Madra Kamal Qarya. એટલે આ બધી questions જે છે ને ça rapproche beaucoup plus sur Qayamat et Nazir Azab et nos jebadi tremblement et jebadi dabi હશે ને એના બારામાં છે. Al-Fajr par contre તફસીરની અંદર મળે છે કે Al-Fajr એક વાત તરફ ઇશારો કરે છે. Ça peut être quoi? Al-Fajr, l'aube. Aube ક્યારે આવે? અંધારું હોય ત્યારે સવાર થાય, રૈયો આવે, સવાર પડે. તો આપણી દુનિયામાં સવાર ક્યારે પડશે? ઇમામે ઝમાન. તો તફસીર લોકો કરવાવાળા કહે છે કે અલ ફજર જ્યારે વાત થાય ત્યારે ઇમામે ઝમાનાનો ઝુહુર છે.
અને આપણે બધાય જે છે ઇમામે ઝમાનાની વાટ જોઈ રહ્યા છે, ઇંતજાર કરી રહ્યા છે. Donc nous sommes à la dernière question, Hani, et il te reste encore un joker. On a dépassé le parcours de l'année L'année dernière. dernière, qui a soudi pour Igoto? Question 2, niveau 3. Oh, là on est à la dernière, hein. On est au sommet. Donc Bismillah Bolliné sur ton écran. Quel savant italien, à la fois mathématicien, ingénieur, peintre, poète, philosophe, architecte, qui a peint le célèbre tableau La Joconde? Donc il s'agit on va dire d'un ingénieur, d'un chercheur ou d'un Mathématicien. innovateur, ok, de l'époque, de l'ancienne époque, on va dire, qui est dit mathématicien હતો, ને હોશિયાર માણસ હતો, ingénieur હતો, peintre હતો, ને philosophe હતો. Oh, આ તો કોક spécial માણસ લાગે છે. Bon, 4 réponses c'est à la samé. Réponse A, Leonardo DiCaprio. B, Léonard de Vinci. Réponse C, Van Gogh. Réponse D, Pablo Picasso. આ ચાર નામમાંથી કોણ છે? અને પ્રેસિઝન છે કે જે પેન્દ્ર કર્યો છે La Joconde tableau. એકદમ મશહૂર એક dessin છે, પોર્ટ્રેટ છે. એ કોણ છે આ બધામાંથી? On guesse Léonard de Vinci. Comme que Leonardo DiCaprio, tu sais, acteur, tu sais. Van Gogh et Pablo Picasso, peintre, tu sais. Mais Léonard de Vinci, ingénieur, oui. Comme que il a fait les premiers croquis de l'hélicoptère. Ah et bon? il a peint la Joconde. Donc par déduction et par élimination tout gyo, au loto acteur છે, બીજા બે છે ખાલી પેન્ટર છે. પાબ્લો પિકાસોનું બહુ નામ સાંભળ્યું છે. Ah. એકદમ એના તું બધે ઓલા જોયું છે dessin કેવા હોય છે? તને જોવાનું મન ના થાય. C'est vraiment on va dire du n'importe quoi. જેમ Ouais, તેમ un peu. કરેલા હોય. Mais ça, જ્યારે પોર્ટ્રેટ બનાવે તો આંખ ઉપર હોય, મોઢું નીચે હોય, Ouais. આમ આખું પાંખું ચૂકું c'est હોય. ce qui fait sa valeur un peu. Tu crois? Je pense, oui. Moi je n'achèterais pas ça, hein. પણ paraît-il એકદમ મોંઘા વેચાતા. Dis. Donc Picasso na oui. Van Gogh, et moi je pense que c'était un peintre, hein. C'était un peintre, mais. Ok, donc tu vas pour Léonard de Vinci? Oui. Pas besoin d'appeler Non, quelqu'un, non, pas du hein. tout. C'est très évident. Oui. Disons que soit tu es fort, soit tu as de la chance, je sais pas. Donc on valide C? Diha. B, pardon. Ordinateur, veuillez valider la réponse B, Léonard de Vinci, pour Hani Ghulam Ali, qui est très sûr de sa réponse. Et on vérifie la réponse. Eh oui, bravo Hani. C'était Léonard de Vinci. Abad, malgré cette culture générale, machallah, c'est bien, bravo. Rien à dire. As fait tout parcours pour Cairo. Diha. અને આવતા વર્ષે કેમ છે? પાછું આવીશ? Inch'Allah. હવે શું જરૂર? tu as atteint le sommet. Diha. તો હવે જરૂર નથી આવવાની પાછી. Ah, c'est Inch'Allah. Inch'Allah, avec de nouvelles questions. Inch'Allah. અને જાણવાનું મળશે, bien sûr, hein. Diha. Et en même temps, on essaie de tester aussi ses connaissances, Oui, oui, hein. bien sûr, bien sûr. C'est en une très même bonne temps- méthode. Voilà. To, tu as le micro. Un petit coucou à la famille, les amis. Merci beaucoup à tous ceux qui m'ont encouragé l'année dernière. On est revenu encore plus fort. Mais merci beaucoup à vous, Cheikh. Oui, Et je t'en prie. j'incite à tous mes camarades, amis, de venir essayer ces connaissances et Inch'Allah. apprendre de nouvelles choses. Très bien. મને લાગે છે હવે આવતી ફેરે 3 નિવોમાં કામ નહીં આવે. હવે 4ème niveau ચડાવવું જોશે. Inch'Allah, જી જરાક હા, વધારે જી હા. difficile હોય. તો શું વધારે તૈયારી કરીને આવે? parce que હવે moi je trouve que ઘણા છોકરા હવે 12-12માં પૂગી ગયા છે. Oui, oui. ગયા વર્ષે ઓછા હતા. 4 या 5 જણાને ચાર, 12 sur 12 મળ્યા હતા. પણ આ વર્ષે moi je trouve que ça commence petit à petit. Oui, oui, bien sûr. Les enfants s'intéressent beaucoup plus, hein. Et alhamdulillah, voilà, le niveau a augmenté, c'est très bien pour notre communauté. Appelons à nos programmes pour Otherioche. Félicitations à Bol Hanimate, et après Azna programme ne samapta kariye. Wassalamu alaikum wa rahmatullahi wa barakatuh.